દાખલા નંબર 6 જેની રકમ છે કે એકરૂપતાનું વિધાન પૂર્ણ કરો। અહીં આપણી સમક્ષ એક આકૃતિ આપેલી છે જેમાં સંગત બાજુઓ અને ખૂણાઓ નિશાનીથી દર્શાવેલા છે। તેના ઉપરથી આપણને એક ત્રિકોણ આપેલો છે BCA, એને એકરૂપ ત્રિકોણ કયો થશે એ શોધવાનું છે। તો સૌપ્રથમ તો આકૃતિનું નિરીક્ષણ કરીએ, જેમાં જોઈ શકાય છે કે વચ્ચેની જે BA બાજુ છે એ સામાન્ય છે અને તેની બંને બાજુ એક ત્રિકોણ આપેલા છે। એક ત્રિકોણ છે BTA અને બીજો ત્રિકોણ છે BCA, જેમાં જોઈ શકાય છે કે BC બાજુ અને BT બાજુ સરખી છે, TA બાજુ અને CA બાજુ સરખી છે। એવી જ રીતે ખૂણાઓ, તો કે BTA ખૂણો અને BCA ખૂણો છે એ સરખો છે। તો ચલો આપણે કઈ શરતનું પાલન થાય છે એ જોઈએ। તો સૌપ્રથમ તો લખીએ કે આકૃતિમાં અથવા કે આકૃતિ પરથી ત્રિકોણ BCA અને ત્રિકોણ BTA માં જે બાજુઓ અને ખૂણાઓ સરખા છે તે લખીએ। સૌપ્રથમ આપણે લખીએ કે BC બાજુ એને બરાબર કઈ બાજુ છે, તો કે BT। ખૂણો CBA, અહીંયા ખૂણો ઉપરની બાજુનો દર્શાવીએ તો BTA અને નીચેની બાજુ ખૂણો દર્શાવીએ તો BCA। આ બંને ખૂણાઓ સમાન છે। હજી એક બાજુ સમાન છે તો કે C થી A અને T થી A, એટલે કે CA બરાબર TA। આવું છે આકૃતિમાં આપેલું છે। તો જોઈ શકાય છે કે એક બાજુ, એક ખૂણો અને એક બાજુ, એટલે કે બાખુબા શરતનું પાલન થાય છે। તો અહીંયા લખીએ કે તેથી સંગતતા BCA સંગતતા BTA માટે બાખુબા શરતનું પાલન થાય છે। જો બાખુબા શરતનું પાલન થતું હોય તો તેની બધી જ બાજુઓ અને બધા જ ખૂણાઓ એકરૂપ હોય, એટલે કે B ને એકરૂપ થશે B, C ને એક સંગત T થશે અને A ને સંગત A થશે। તેથી લખી શકાય કે ત્રિકોણ BCA ને એકરૂપ ત્રિકોણ BTA થાય છે। તો ખાલી જગ્યામાં આપણો આન્સર આવશે ત્રિકોણ BTA। વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6 એનો ક્વેશ્ચન નંબર બીજો, જેની આકૃતિ જોઈએ કે એક PQT ત્રિકોણ અને બીજો QRS ત્રિકોણ આપેલો છે, જેમાં અનુરૂપ બાજુઓ અને ખૂણાઓના માપ આકૃતિમાં નિશાનીથી દર્શાવેલા છે। તો ચલો જોઈએ કયા કયા ખૂણાઓ સરખા છે। P ખૂણો છે એને એકરૂપ ખૂણો R, Q ખૂણાને એકરૂપ ખૂણો S, T ખૂણાને એકરૂપ ખૂણો Q દર્શાવેલો છે। તો બાજુઓની વાત કરીએ તો PT ને એકરૂપ બાજુ QR, QT ને એકરૂપ બાજુ QS તથા PQ ને એકરૂપ બાજુ RS છે એ દર્શાવેલી છે। આના પરથી આપણે એ નક્કી કરવાનું છે કે ત્રિકોણ QRS ને એકરૂપ કયો ત્રિકોણ થશે। તો આકૃતિમાં જે પ્રથમ આપેલી છે માહિતી એ અહીંયા લખીએ કે આકૃતિમાં અથવા કે આકૃતિ પરથી ત્રિકોણ QRS, જો ક્વેશ્ચન પૂછેલો છે એ ત્રિકોણ મેં પહેલા લખી નાખેલો છે। QRS અને બીજો ત્રિકોણ Q ને એકરૂપ કયો ખૂણો છે, તો કે T, R ને એકરૂપ તો કે P અને S ને એકરૂપ તો કે Q છે। તો બીજો ત્રિકોણ બની જશે TPQ। એકદમ ઈઝી છે, પરંતુ અહીંયા આપણે એની સાબિતી આપવી પડશે। તો કે આ ત્રિકોણમાં સૌપ્રથમ ખૂણાઓની વાત કરીએ તો કે ખૂણા Q ને બરાબર ખૂણો T થશે। ખૂણો Q છે એને બરાબર ખૂણો T થશે। એવી જ રીતે ખૂણો R છે એને એકરૂપ અથવા કે બરાબર કયો ખૂણો થશે, તો કે ખૂણો P થશે। અને બંનેની વચ્ચે એક બાજુ આપેલી છે, કઈ બાજુ, તો કે અહીંયા QR બાજુ અને અહીંયા PT બાજુ, એટલે કે QR બરાબર PT। વિદ્યાર્થી મિત્રો, તમને ક્વેશ્ચન થાય કે બીજી પણ ઘણી બધી બાજુઓ સરખી છે તો આપણે એ બાજુનો કેમ ઉલ્લેખ નથી કરેલો, પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે QRS આટલા ત્રિકોણ બનવા માટે કઈ બાજુ વચ્ચે આવે છે, તો કે QR માં એક લીટો છે તો અહીંયા એક લીટાવાળી બાજુ PT છે, એટલા માટે બે એ જ બાજુનો ઉલ્લેખ કરેલો છે। તો તેથી લખી શકાય કે તેથી સંગતતા QRS સંગતતા TPQ માટે બે ખૂણા અને એક બાજુ, એટલે કે ખૂબાખું શરતનું પાલન થાય છે।
તેથી ક્યુ ને સંગત બાજુ ટી થશે, આર ને સંગત પી તથા એસ ને સંગત બાજુ ક્યુ થશે. તેથી લખી શકાય કે તેથી ત્રિકોણ ક્યુ આર એસ ને એકરૂપ ત્રિકોણ ટી પી ક્યુ થાય છે. તો આપણો આન્સર થશે ત્રિકોણ ટી પી ક્યુ.